हेलो गुड मॉर्निंग मित्रों, मारा आ नवा ब्लॉग में आप सबनु हूँ हार्दिक स्वागत करूँ छूँ। आज महाशिवरात्रि प्रसंग अमरा कुंभिया देवड़िया वन कुंभेश्वर महादेव माताजी धामनी अंदर આપણે ત્યાં દર વર્ષે આજે મહાશિવરાત્રિનો પ્રારંભ અને પ્રસંગ ઉજવાય છે એનું હું દ્રશ્ય અમારા આ વિડીયો દ્વારા તમને બતાવું છું। અને સર્વે ભાઈ બહેનો સર્વ અહીં ભક્તગણ પધાર્યા છે દૂર દૂરથી ગામે ગામથી એમના તમે દર્શન કરી શકો છો। અને લગભગ આજથી 28 વર્ષ પહેલાંથી જ અહીંયા શિવરાત્રિનો મહાપ્રસંગ ઉજવવામાં આવે છે અને ઘણા બધા હજારો વર્ષ જૂનું આ કુંભેશ્વર મહાદેવનું સ્થાનક આવ્યું છે એમના તમે આ વિડીયોની અંદર દર્શન કરી શકો છો। તો ફ્રેન્ડ્સ મિત્રો તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર અહીંયા બધાનું હવે જમવાનું ચાલુ છે અને અહીં ભાવભીના આમંત્રણ સ્વરૂપે પધાર્યા છે આ કુંભેશ્વર મહાદેવની અંદર। તો આજે તમે જોઈ શકો છો અહીં ઉપસ્થિત સર્વે પૂર્ણા નદીના કિનારા ઉપર આ અમારું દેવળિયા વન ધામની અંદર કુંભેશ્વર મહાદેવ અને કંસરી માતાજીના સ્થાનકો આવ્યા છે। ઘણા બધા જૂના પુરાણાના સ્થાનો છે અહીં અને અહીંયા ખૂબ સારા પ્રમાણમાં જમવાની સુવિધા, હરવાની ફરવાની સુવિધા, નદીના કિનારા ઉપર સ્વચ્છ મજાનું આ અમારું રળિયામણું કુંભિયા ગામ છે એમાં તમે દર્શન કરી શકો છો। આ કુંભેશ્વર મહાદેવ શિવજીના તમે દર્શન કરી શકો છો આ વિડીયોની અંદર। મિત્રો માતાજીના આ અમારા કુંભેશ્વર મહાદેવનું તમે દ્રશ્યમાન જોઈ શકો છો। અહીંયા શિવલિંગના સ્વચ્છ મજાના જે મહાદેવજીના દર્શન કરવામાં આવ્યા છે। મારી પાસે સમય ટૂંકો હોવાથી હું થોડોક તમને વિડીયો દ્વારા અમારા ચેનલ દ્વારા દર્શન કરાવું છું, તો તમે એમના દર્શન કરજો। અને આજે મહાશિવરાત્રિ 15 તારીખ ફેબ્રુઆરીના રોજ અમારા આવો દ્રશ્યમાન આ વિડીયોની અંદર મારા ચેનલમાં તમે જોઈ શકો છો। આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું અને તમે જરૂરથી અહીં પધારજો, જરૂરથી આવજો ફ્રેન્ડ્સ। આપણા ગામની અંદર મારા આ દ્રશ્ય તમે જોઈ શકો છો નદીના કિનારા ઉપર સ્વચ્છ મદન પૂર્ણા નદીના કિનારા ઉપર આવેલું રળિયામણું ધામ છે। હવે અહીં મિત્રો એક બાજુ રસોઈ જમવાનું, એક બાજુ નદીની અંદર સ્વચ્છ મજાનું દ્રશ્યમાન તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર। આ અમારા યુવાનો, અમારા ગામના છોકરાઓ ખૂબ સારા પ્રમાણમાં સેવામાં પણ ઉપસ્થિત રહે છે। આ હવનકુંડ ચાલુ જ છે હજુ। આવી અમારા ધામની અંદર સ્વચ્છ મજાનું સનાતન ધર્મનો ધાર્મિક પ્રસંગ ઉજવાઈ રહ્યો છે। અહીં ભોજનાલયની અંદર આજે સરસ મજાના પકવાનો પણ બનાવવામાં આવ્યા છે। આ મહાદેવજીના પ્રાંગણમાં ભગવાનના કૃપાથી સ્વચ્છ મજાનું આ ભક્તોની સેવા આપી રહ્યા છે અને સ્વચ્છ રીતે અહીં અમારા ગામના આગેવાનો, વડીલો, ભાઈઓ, બહેનો, ભૂલકાઓ પણ સેવામાં ઉપસ્થિત છે। યોગેશ કુમાર, અલ્કેશ કુમાર આ બધા આજે સવારથી જ સેવામાં ઉપસ્થિત છે। અહીંયા પીરસવા માટે પણ સરસ મજાની સેવા આપી રહ્યા છે આપણા અમારા કુંભિયા ગામની અંદર। આ છોકરાઓ જયકુમાર સવારથી જ પણ એની ખૂબ મોટી સેવા છે। અહીં ગામના અમારા વડીલો, નાના નાના છોકરાઓ, ભૂલકાઓ, બહેનો બધા જ અહીંયા ઉપસ્થિત છે સદાને માટે। અહીં આ કાર્યક્રમની અંદર અમારા ગામના વડીલો સ્વચ્છ રીતે અહીંયા ભાગ ભજવી રહ્યા છે અને અત્યાર સુધી સરસ મજાનું અમારા મહાદેવજીનું શિવરાત્રિનો પ્રસંગ ઉજવાય છે અને સરસ રીતે અહીંયા ભોજનાલયની અંદર પણ ભક્ત જમીને આનંદમાં અમારો આ પ્રસંગ ઉજવાય છે। અને આ પૂર્ણા નદીના તટ પર આવેલું અમારું રળિયામણું આ ધામ છે। તો આપણે તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર આજે અમારા શિવરાત્રિનો પ્રસંગ સદાને માટે જોતા રહેજો। અમારા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આ પૂર્ણા નદીના કિનારાનું દ્રશ્ય તમે જોઈ શકો છો। અમારા કુંભેશ્વર મહાદેવજીના પ્રાંગણમાં આજે કઈ વર્ષોથી અમારું આ સૌભાગ્ય છે કે અમને આવા
ગામની અંદર જન્મ મળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર આપ સૌનો. અને પરમાત્માનો શિવને કૃપાથી અમે રાજી છે, આનંદમાં છે અને આવનાર સમયની અંદર અમે સારો આવો પ્રસંગ મનાવતા રહીએ એવા આશીર્વાદ સદાને માટે આપજો. તો અમારા આવા લગ્ન વરરાજાનું મહાદેવજીને અહીંયા અમે સમૂહ લગ્ન પણ કરવામાં આવે છે. ઘણા વર્ષોથી આજે આ વર વધુ અને વરકન્યા અહીં જમવા પણ બેઠા છે. તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર. હવે અમે જઈ રહ્યા છીએ માતાજીના ધામ તરફ. આવી આ રસ્તાથી આપણે આગળ વધવાનું છે. સરસ મજાનું અહીંયા ઉપસ્થિત જંગલની અંદર આ માતાજીનું ધામ આવ્યું છે. તો આપણે તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર. ચાલો, આવી રીતે આ જંગલની અંદર માતાજીનું પ્રાંગણ આવ્યું છે અને તમે જોઈ શકો છો ફૂલ તૈયારી આપણા સનાતન ધર્મની જય, કુંભેશ્વર મહાદેવની જય, કંસરી માતાની જય. હવે આ ધામની અંદર સરસ મજાના ધાર્મિક સ્થળો આવ્યા છે, ધર્મશાળાઓ પણ અહીંયા આવી છે. આવી રીતે અહીંયા સુવિધાઓ થઈ ચૂકી છે. હવે કોઈ પણ દૂરથી આવેલા ભક્તોને રહેવા માટે, બેસવા માટે, જમવા માટે કોઈ પણ મુશ્કેલી ન પડે એના માટે પણ ખાસ સાવચેતી રાખવામાં આવી છે. અને અહીંયા ઉપસ્થિત અમારા ગામના સુનિલભાઈ ચૌધરી ખૂબ સરસ સારું કામ કર્યું છે. અહીંયા ધામની અંદર આજે આવું વાતાવરણ જે ઊભું કર્યું છે તેને અમે લાખ લાખ પ્રણામ વંદન કરીએ છીએ. હવે આપણે આગળ વધીએ મિત્રો. આ ધર્મશાળા તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર. હવે આપણે સરસ મજાનું દ્રશ્યમાન રૂપે અંદર વિરાજમાન મહાદેવી કંસરી માતાજીના આપણે દર્શન કરીશું. અહીંયા ઉપસ્થિત જંગલની અંદર ખૂબ સારું વાતાવરણ હોવાથી આપણે આ જંગલનો લાભો લઈ શકીએ, પ્રકૃતિનો, આનંદનો, પરમાત્માનો. આવી બધી સુવિધાઓ બેસીને જમવાની એ ખૂબ સરસ રીતે બનાવવામાં આવ્યું છે. ક્યારે આવ્યા? હા, જયમાં કે બાકી? ચાલો, સરસ સરસ સરસ. સારું સારું, જય. હા, ફરી આવ્યા? ચાલો, સરસ સરસ. જો ત્યાં ડુંગર પર હનુમાન દાદાનું ખૂબ સરસ રળિયામણું પ્રકૃતિમાં હનુમાન દાદાનું મંદિર છે. અને આવી રીતે જંગલની અંદર એમના દર્શન માટે આપણે આગળ જવાનું છે અને ભક્તો જઈ રહ્યા છે. આટલું સરસ મજાનું અમારા કુંભિયા ગામની અંદર આજે સનાતન ધર્મનું આજે પતાકો ફરકી રહ્યો છે. અને સનાતન ધર્મની જય. અને મારા આદિવાસી પ્રકૃતિમાં વસેલા દેવી દેવતાઓ હિમાયરાદેવ, કવાયડાદેવ, કાલિકાકાર, દેવલીમાળી, બગલાદેવ, આવી રીતે અમારા આદિવાસી પ્રકૃતિના દેવી દેવતાઓ કણિકંસરી, કુળદેવી માતાજી, આવા પ્રકૃતિ દેવી દેવતાઓને અમે પૂજવાવાળા છે અને માનવાવાળા છે. અહીંયા દર વર્ષે હોમ હવન કરવામાં આવે છે. હોમ હવન ચાલુ છે, તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર. મિત્રો, અમારા મોડા રતિલાલભાઈ પણ અમારા આવ્યા છે અને ખૂબ સરસ કામ કરી રહ્યા છે. આદિવાસીનું કાર્ય કોઈ પણ પ્રકારનું હોય તો આ રતિલાલભાઈને અમે બોલાવીએ તો એ આવે છે. હોમનું કાર્ય હોય, ઘરનું કાર્ય હોય, કોઈ દેવનું કાર્ય હોય તો આ રતિલાલભાઈ ખૂબ સારી સેવા અમારા સમાજની અંદર આપી રહ્યા છે. તો એમને ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. હમણાં જ આવ્યા છે કેમ કે આજે બધી જગ્યાએ હાજરી આપવાની હોય તો એનાથી એમને થોડો લેટ થયા છે, પણ છતાં પણ એ હાજરી આપે છે અને આવે છે એટલે એને મારે તો ખૂબ ખૂબ આભાર કહેવાય ને ખૂબ ધન્યવાદ છે આ રતિલાલભાઈને. રતિલાલ ખરું ને? સરસ સરસ. આજે ક્યાં ક્યાં ફરી આવ્યા? આજે 3 જગ્યાએ ફરી આવ્યા. શું કરતા હતા? આદિવાસી સમાજનું બધું કામ હતું. હા, શું શું કર્યું આજે? હા, એનું ભૂમિપૂજન હતું. હા,
પછી આ લગ્નનું આયોજન ત્યાં વડીલ તરીકે હાજરી આપી. ખૂબ સરસ તે કહેવાય. મહાદેવને પૂજા કરાવી. ચાલો સરસ આ સરસ. બધું આપણા આદિવાસી વિસ્તારમાં આપણું જે ધાર્મિક કાર્ય પ્રવૃત્તિ છે, હા પ્રતિક પૂજન કહેવાય, આપણે પ્રકૃતિ પૂજક કહેવાય આમ આદિવાસી. બરોબર એટલે છે. એ મેન છે. એટલે આપણા પવનદેવ, વાયુદેવ, અગ્નિદેવ, આકાશદેવ, જલદેવના આપણે હાથે રહેવાનું છે એમ. બરોબર છે. એ મેન છે. આદિવાસી ચાલતા હોય તે પ્રથા આપણે ભૂલવાની નથી. ભૂલવાની નથી. હા ખૂબ સરસ હું વાત. સુનિલભાઈના ધામમાં આવું છું. એ ખૂબ અમારા પ્રિય છે અને એને પણ જરૂર પડે ત્યારે અમે બોલાવીએ છીએ. કોઈ બીજા ગામડામાં અમે જઈએ, કોઈ એવું માહોલ કોઈની જરૂર હોય ભક્તજનો, તો અમે સુનિલભાઈ હાથે જ છે ને હાથે બધું પૂજા કરીએ. ભક્તિનો માહોલ આદિવાસી વિસ્તારમાં કઈ રીતે સંસ્કાર મળે, સંસ્કૃતિનું કામ થાય તે રીતનું બધું આયોજન અમે હળીમળીને જ કરીએ છીએ. બરોબર છે. ખૂબ સરસ કહેવાય રતિલાલભાઈ. તમે દર વર્ષે આવો છો, હાજરી આપો છો, એટલે સારું કહેવાય. ને આપણે સદાને માટે જ્યાં સુધી રહીશું ત્યાં સુધી આવા ધર્મનું કાર્ય કરતા રહીશું. બીજાની જેમ અધર્મમાં ધર્મ બદલવાનું એવું આવતું નથી. અમે તો સદાને માટે આ જ ધર્મ રાખીશું અને આ જ ધર્મમાં અમે રહીશું. કોઈ દિવસ બદલવાના પણ નથી ને બદલવાના પણ નથી. તો અમે અખંડ રીતે અમે સનાતન ધર્મના વાસી છે, પૂજક છે અને એમના અમે દાસ છે. તો સદાના માટે અમે એનો પાયો સદાના માટે અમે પાકો રાખીશું. તો ખૂબ સરસ કહેવાય. બધે દર્શન કર્યા રતિલાલભાઈ? હા, ચાલો સરસ. હવે મિત્રો હું માતાજીના ધામમાં આવી ગયો છું અને આવી રીતે આપણા મહાકાળી માં અહીં વિરાજમાન છે. આ વિડીયોની અંદર તમે જોઈ શકો છો. એટલું સરસ પૂજા પાઠ, ભક્તિ, સેવા અને આવો રળિયામણું આજે વાતાવરણની અંદર હું તો ખરેખર જીવનમાં મને ભગવાને આવી સેવાનો અવસર આપ્યો તો હું તો જન્મ સુધી હું તો કઈ રીતે હું વર્ણન કરી શકું કે મારો આ એક જ જન્મ હજારો જન્મનો સાર્થક થઈ ગયો એવો મને આજે ખરેખર અનુભવ લાગે છે. અને ખરેખર મને આજે ભગવાનના આજે કળિયુગની અંદર પણ આવી સેવા કરવાનો મને અવસર મળ્યો. તો મને વારંવાર આવા જ સમયે અને આવા જ જગ્યાની અંદર વારંવાર મને જન્મ મળે અને મને વારંવાર આવી સેવા કરવાનો અવસર મળે તો હું ખૂબ રાજી થઈશ અને હું ભગવાન પાસે એ જ માગીશ કે મને જન્મ આવો અવસર આપજે સેવા કરવાનો, જેથી કરીને મને મનુષ્ય દેહ મારો સાર્થક થઈ જાય. હવે મિત્રો હું આ ચાંદાણી દેવી છે એમાં આવ્યો છું. એવા તો ઘણા બધા ધાર્મિક સ્થળો છે અને આ વિડીયોનો બનાવવાનો મારો હેતુ એટલો જ છે કે તમે જોઈને તમારા જીવનમાં તમે પણ કંઈક જીવનમાં કરી જજો અને કંઈક જીવનનો સાર્થક કરી લેજો. મિત્રો અજાડી જંગલમાં હરવું ફરવું, બેસીને ખાવું એ જ મહત્ત્વનું છે. બાકી બીજું બધી માયા છે અને આ જ આપણી સાથે જશે અને જીવનમાં આપણે આગળ શાંતિનો અનુભવ થશે અને પરમાત્માનો અને આત્માનો મિલનનો અનુભવ થશે. હવે મિત્રો ખૂબ સરસ અહીંયા મારા ધામમાં હું તો અહીં સદાંતર રહું છું. માતાજીની પ્રકૃતિના દેવી દેવતાઓનો પૂજક છું અને મારો આ વિડીયો જોઈને જેને પણ સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને જરૂરથી આ ધામની અંદર પધારજો. અને સુંદર મજાનું આ ધામની અંદર પ્રકૃતિ દેવી દેવતાઓ અને આવું જંગલ વિરાજમાન છે અને સરસ મજાનું આ ધામ છે. એમાં જરૂરથી પધારજો. ચાલો મિત્રો હું ખૂબ લાંબો વિડીયો થઈ જશે. હું વિડીયો પણ હવે સમાપ્ત કરું છું. મારી પાસે પણ સમય નથી. ઘણા બધા ભક્તો અને આજે હું કાર્યરત છું તો આ ટૂંક સમયમાં વિચાર કરીને મેં જરા વિડીયો બનાવી દીધો છે. કોઈ ભૂલચૂક હોય તો માફ કરજો. જય શ્રી રામ, જય માતાજી, જય શ્રી રામ. જરા માતાજી અમારી કણિકનશ્રીનું થોડો વિડીયો તમને બતાવી દઉં. અમારું મેન મંદિર છે અને આ મંદિરની અંદર ઉપસ્થિત વિરાજમાન મારી જગતમાતા જગદંબા, હનુમાન દાદા, આ કણિકનશ્રી દૂધકનશ્રી મહાદેવજી વિરાજમાન છે. અને ખાસ એક સૂચન મારું આ વિડીયો દ્વારા કે અહીં આ ધામની અંદર કંસરી મહાદેવનું મંદિરનું નિર્માણનું કામ ટૂંક જ સમયમાં ચાલુ થવાનું છે. એનું પણ હું તમને થોડું દ્રશ્ય બતાવું.
હવે મિત્રો અહીં મહાકાળી માં જગત માતા જગદંબા છે ને, અહીંયા આ જગ્યા તમે જોઈ શકો છો તૈયારી થઈ ચૂકી છે. ટૂંક જ સમયમાં એનું ભૂમિપૂજન કરવામાં આવશે. ટૂંક જ સમયમાં આ જગ્યાની અંદર સરસ મજાનું કનસરી મહાદેવનું મંદિરનું નિર્માણ થશે. અને હવે હું ટૂંક જ સમયમાં એનું કામ ચાલુ કરી દઈશ. અહીંયા કુંભેશ્વર મહાદેવ, આપણે કનસરી મહાદેવનું નિર્માણ જૂના ઢબ અને જૂના અમારા ગામના મંદિરના મૂર્તિ હતી તે પ્રમાણે હું અહીં કનસરી મહાદેવનું મંદિરનું નિર્માણ કરવાનું જ છું. ટૂંક જ સમયમાં ભૂમિપૂજન થશે ત્યારે બધાને આમંત્રણ આપીશું. અને આ જગ્યાની અંદર હવે કનસરી મહાદેવનું મંદિરનું નિર્માણ થશે અને ટૂંક સમયમાં એનું કામ ચાલુ થઈ જશે. જેણે જે કોઈએ આપવું હોય, મદદરૂપ થવું હોય, જેણે કંઈક કરવું હોય તો કરી શકે, જેને લાભ લેવો હોય તો લઈ શકે. જય શ્રી રામ. હર હર મહાદેવ, હર હર મહાદેવ.